યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું મારી ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે કન્ટિન્યુ બહબાટી ધબધબાટી હું જાઉં છું આજમાં મહેમાન આવે છે રત્નેશ્વરથી તો ફરી વખત એક વખત જાઉં છું હમો જાઉં છું મહેમાનને લેવા માટે થોડુંક જવું પડે છે તો હું મારા પટેલ ને અમારા બેન તણી છે ને એ આટા મારતા જાય છે કોળો પર બાટલા ગોતતા ગોતતા હાસું કીધું તો જાય છે થોડાક સુધી હમણાં બાકી મસ્બા બંધે ના સુધી પોગી જશે થોડાક આગળ હાલશું પછી ઘડીક ઊભા રહેવું વાતો સીધું કરશું અને ખાસ કરીને તો છે ને જંગલમાં ખડ કેવું છે એટલે કે ખડ ખેસાય એવું છે મારા પટેલની જોવે છે તો એટલા માટેથી આપણે આવ્યા છીએ બાકી તો અમારા પટેલની બે જણ હેલા છે ખડ જોતા જોતા હેલા જાય છે માલ એને ભાઈ ગજબના છે તમને ખબર જ છે બધાને તો માલ હોય તો ખડબડ ગોતવું પડે આપણે એટલે એને હારવાર જાઉં છું અહીંથી અને મહેમાન આવે છે આજમાં કન્ટિન્યુ તો ધબધબાટીને બહબાટ એવો ભાઈ કાંઈ ઘટે જ નહીં અને ઘટવા દેવાનું નથી આમ જો વાદળા બદલા હોય એટલે હું ખુશ થઈ જાઉં બિના રહેતો મજા આવશે હાલે લે મસબાવાળા તો ઉતરે તરણામાં તો આવે તમને દેખાતા છે કદાચ ને દાખા દેખાતા તો ને અમારો ભાઈ દેખાય તો ખરા ને શું કહેવું તમારું બધાનું તો કાંઈ વાંધો નહીં યાર એ જો જાય તો આવી રીતનો કંઈક દરિયો છે મસબા બે આવી ગયેલા છે એક મસબા આવવાનો છે મચ્છી જોવા મળશે તમને જો આવી રીતનું છે ભાઈ ધબધબાટી બહબાટી અમારા પટેલ જો બેસી જશે કેમ કે તરીકો છે અને અલ્લા આપણે રત્નેશ્વર છે ને મહાદેવનું મંદિર નાલી આવે છે આવે પછી આપણે જઈ આમાં થોડાક પાછા ઘડીક બેસીએ અહીંયા વાહરવા મજા આવે દરિયા કિનારે આટો મારવાનો વાદળા બદલા હે તડીકો હે વધારે પણ આમ આવે મજા યાર તડીકો તો લાગે હવે ગજબનો તડીકો તો મારો બેટો દરિયામાં લાગે એ તો પાકું થઈ ગયો આજમાં ખબર પડી જાય કે તડીકો તો ગમે ના લાગે તો અહીં બેસી જાય મારા પટેલ ને મારા બેન તડીકો લાગી જાઓ હાવીજ વટી જાઓ અહીં લીધો એ હાવીજ ના હગડ ઉપર બેસી જાય કે તમે હું ચાલે લે રાજુ પટેલ માંથી હાવી છે નો બે પોતે હાવી છે એમ કે બાકી હાવી જાય છે ને આમ જેલો રત્નેશ્વર બધો આટો મારવા જવું પડે યાર એનાથી પણ કાંઈ વાંધો નહીં બિના રે તો ફાઇનલી છે ને અમે પાછા ઘરે જાય છીએ કેમ કે સાપ એ ઉછળી જઈ એની બાટલાની બોલો તો મહેમાન હજી કાંઈ આવ્યા નહીં રત્નેશ્વર છે હજી બોલો કેટલું ખેંચ્યું એને નાના હવે છે ને પટેલ ને પાછા ભેગા હા તમે આવી જા પણ આપણે લેવાઈ ગયા ને જી પણ અમે પાછા લેવાઈ ગયા પાછા ભેગા છીએ બાકી હવે છે ને ભાઈ હાવ કોરા જાય તરીકો એવો લાગ્યો પાછા ભેગા ઘરે હવે મહેમાન આવે ને એનો મહેમાનનો વારો છે ને હમું આખલે આવવાનું થતું નથી એમ કેવું છે ઘડીક આ તો ભળે છે આપણે મહેમાનની સાથે એટલા માટે થઈને આપણે આવું બોલીએ ને કે બાકી બોલાય નહીં મહેમાન ભગવાનનું રૂપ કહેવાય યાર સ્વરૂપ કે રૂપ જે હોય મહેમાન છે હાલો પાછો અહીં બે પાસે બાંધી દીધા છે ને અહીંયા તો બધા માણસ બેઠા છે મોજ કરવાવાળા આટા મારવાવાળા પછી એમ જો પાછા ઘરે ધીમે ભેગા છીએ યાર કેમ કે તડકો લાગ્યો પાણીની ત્રેહ લાગી તો પાછા આવી ઘરે મહેમાન આવી તમને દેખાડી કોણ છે બિના રહેતો હાલો એ 5000 ઘરે હાલો તડકાને તપીને મરી જાઓ તડકાના મિત્રો ફાઇનલી અમે જો ઘરે આવ્યા ને હવે તો મહેમાન દેખાય છે તમે જોઈએ કે તો આવે 1 2 3 4 જણા દેખાય છે તો ધીમે હલાવે કેમ કે તડકો બહુ થઈ જશે તો તડકાના અહીંયા ભીગે છે મને એવું લાગે છે બાકી આવે તો છે જ કાંઈ વાંધો નહીં યાર આવી જવા દઈએ ફાઇનલ લેવા છે ને મહેમાન હાવ નજીક પૂગી જશે તો આપણી ફરજ બને છે કે આપણે મહેમાનને હમા જઈએ તો આપણે મસ્બો પીડો છે ને આપણે જઈએ છીએ હમાને એ વિડીયો ઉતારતા આવે છે તો વિડીયો શૂટિંગ કરે છે એ આપણે તો એના ચેનલમાં આવીશું ભાઈ તો એની ચેનલ જોજો એની ચેનલ છે ગઢપુરની ધમાલ તો બધા જોજો કાળુભાઈની ચેનલ છે ને ગઢપુરની ધમાલ ભાઈ આવે છે ધીમે ધીમે વિડીયો શરૂ છે બાકી કાળુભાઈ આવે છે વાહ ભાઈ વાહ તો મિત્રો ફાઇનલી તો અહીંયા અમારે મચ્છી છે અહીંયા મચ્છીનું કામ થાય છે તો મહેમાન આવ્યા છે વિડીયો ઉતારે છે પછી બધાને યાર સરખું વ્યવસ્થિત મળે કે ઘટે નહીં યાર વાહ ભાઈ વાહ અરે સુનિલ હંદાન ખલેલા આમ જોવો યાર ખલેલા તમે અત્યારે સોમાં કાળા તડકાના તમને ખલેલા જોવા મળે તો પછી બીજું શું ઘટે યાર હું કેવું છે ધનજીભાઈ રામ મળજો કળો પ્રમાણે આ બાજુ આવજો બેહો કાળુભાઈ બેહો હાલો તારે બેહવી હવે હા લે આમ જો અમારા રૂમમાં છે ને કાળુભાઈ ને રાજુ પટેલ ને હંદે હુતા ને ઘડીક બેઠા ને એવું છે બાકી ઓલો પંખો ફરે છે લેટ નથી તો વાંધો ગરમીના મુશ્કેલી પડી ગઈ બાકી કાંઈ વાંધો નહીં તો હવે કાળુભાઈ બહાર આવો આ સાઈડ કાળુભાઈ આ સાઈડ આવો હવે તો આપણે કાકડી બાકડી ગોતી હાલો વાહ હાલો બગીચો દેખાડીએ કામ રાજુ પટેલ દેખાડો બગીચો હાલો વાહ ભાઈ વાહ હાસી વાત છે આવો તો મિત્રો ફાઇનલી તો અમે વડલે બેઠા છીએ કાળુભાઈને આવેલા તો આપણે શું છે આપણા ઘરે મચ્છી હતી એટલે ના લાટવર કાંઈ રખાય નહીં તો કાળુભાઈને અહીંયા આવ્યા છે ને બે ભાઈ છે ને 4 વ્હીલર પાછા આવી જશે અને તડકો લાગ્યો એટલે રત્નેશ્વર 4 વ્હીલ મેકીને આવ્યા હતા 3 જણા હતા તમે જોયું છે આ ચારમાં અમારા દોસ્તાર છે કે ભાઈ તો છે ને કાળુભાઈ એક રાસે ઘડીક હવે હવાણું કરી વડલાની નીચે બેઠા છીએ અને પછી પાછા આવડા કાળુભાઈ છે કે હમણાં ઘડીક ખાઈને વ્યાજા કદાચ ને સા બાપ આવ્યું હજી પાઈ નથી બાકી વડલે વૈયાના મચ્છીના કારણે આપણે બહુ મહેમાનને રખાય નહીં કાજનથી એમ જ હા જ વાહ ભાગું છે ના કાંઈ વાંધો નહીં હાલો કાંઈ વાંધો નહીં મળીએ પછી કા એટલે અમે જો ધીમે ભાગ્યા છે ખડ વાઢ્યું નથી પણ હવે છે ને એ ખડ માલ સરી જશે કાળુભાઈ
અને હવે અમે જઈએ છીએ ઘરે પાછા સા પાઈ દઈએ પછી કાળુભાઈને કીધે રામ રામ ટાટા ને કઈ મળશું પછી એમ એટલે પછી મળવાનું છે ચોક્કસ આપો કાળુભાઈ મોજીલા માણસ ને યાર બહુ મજા આવશે એની સાથે તો મન મળી ગયું કહેવાય કે જીવ મળી ગયું એની જેવું છે મળી ગયું કે હળી મળી મજા એ ભાઈ બેન થાવની ભાઈ લીલા લે લે સારું છે ને લીલા લેર તાવ સારો થઈ ગયો વાહ ભાઈ વાહ કાંઈ વાંધો નહીં હાલો તો ધબધબાટીને બહુ બટ ફાઇનલી આપણે સિંડા બહાર નીકળી જશે કાળુભાઈની વાગે છે જયંતિભાઈ અમારે વાગે છે કાળુભાઈ હારવેર તો કાળુભાઈ હારવેર હાલો તો તાલે હારવેર જાય છે ભાઈ આવજો જયંતિભાઈ પાછું આપણે બેને સેલેસ વિડીયો બનાવવાની છે જલ્દીમાં જલ્દી વહેલી ટકે તો પાછું ભૂલાઈ ન જાય યાર હા હાલો કાંઈ વાંધો નહીં તો અમારે કાળુભાઈ હેલાવે છે તો હવે કાળુભાઈ નીકળે છે રજા લ્યો ને કાળુભાઈ એમને નાનજીભાઈ આવજો ને બધાય અમારા નાનજીભાઈના સબસ્ક્રાઇબરને કાળુભાઈના રામ રામ. હા ને કાળુભાઈ અને હવે ગઢપુર પછી મળતા રહેજો. કાળુભાઈ ની ચેનલ છે ભાઈ ગઢપુરની ધમાલ તો બધા મિત્રો યાર જાજો અને ખરેખર છે ને સબસ્ક્રાઇબ કરી દેજો તો એની ચેનલ સબદીન મોનિટર થઈ જાય ને થેન્ક યુ કાળુભાઈ તમે આવ્યા એટલે તમારો લાઈવ માં બધા ખાસ આવજો. હા એમ ને 9 થી 10 હું લાઈવ 10 થી 11 11:30 12 એ ગઢપુરની ધમાલ લાઈવ હોય તમને જોવાની મજા આવતો બકે કાળુભાઈના રામ રામ. વાહ 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 મિત્રો ક્યાં પણ કાકડી છે કઈ ઘટે નહીં યાર આ કાળુભાઈ ની સ્પેશિયલ કાકડી કેવો કાળુભાઈ તમારા માટે સેવા અરે પણ એવી ગયા નાનજીભાઈ પાસે મેકવા આવ્યા બોલો કાકડી લેકો જવું જ પડે ને યાર જો કાકડી કઈ જોરદાર મળી જોરદાર કાકડી છે હો ભાઈ હાલો લે મસ્ત બીજો બધા સીતારામ મળે છે હાલો જયંતિભાઈ હલો ભાઈ હું તો સાહેબ જાવ છું રતીશ્વર મેકવાડે મારા બેટા નાનજીભાઈ ના તો હું જાઉં તડકાનો બોલો વિચાર તો પણ નાનજીભાઈ ના મારવા દો મારે કેમ લાગે માર બેટો કવડી મોટી કાકડી લે બોલો તો મિત્રો ફાઇનલી તો કાળુભાઈ ભેગા છે ધબધબાટીને બહુ બાટીને જે કે ભાઈ એની હારે જાય છે ને દરિયો તો અત્યારે મસ્ત મજાનો ભરાઈ જશે આખે આખો જોરદાર મળી જોરદાર કઈ ઘટે નહીં યાર ને કેટલો બધો દરિયો ભરાણો ઘણો બધો દરિયો ભરાઈ ગયો છે આજમાં બાકી કાંઈ વાંધો નહીં દરિયો ભરાઈ ગયો છે યાર ફાઇનલી તો આપણે આટલું કાળુભાઈ આ વસ્તુ બધી લેવા છે યાર આ કંઈક ઓલા છે મસાલો છે આદુ લસણ પેસ્ટ ખાઈ જ ગયા છોકરા તો આમ અડધું થાય એટલે કરી તો હા એ અલગ અલગ છે કાંઈ આ લસણ ને આદુ છે ખાલી પછી આ એ તે લસણ ને આદુ છે પણ આ લસણ ને આદુ ત્રણ જ ને સાચી વાત છે કાંઈ વાંધો નહીં યાર તો ઘણું બધું લેવા કાળુભાઈ અમારા માટે લેવા એના કરતાં ભગવાન તમને અનેક ગણું આપશે કાં અને આમ તો તમને હાલો ને અમે એવા આશીર્વાદ દઈએ કે યુટ્યુબની અંદર જાજામાં જાજે ને ખાયા ખામાં સફળતા થાવ તમે એમ જ કે કહી દે નહીં તો કાળુભાઈ યુટ્યુબની અંદર છે ને જલ્દીમાં જલ્દી તમે સફળતા થાવ એવી સફળતા તમને મળે એવી રીતની અમે ભગવાનને પ્રાર્થના કરીએ થેન્ક યુ લાવ્યા એટલે અમારા માટે ઘણું બધું લાવ્યા ધન્યવાદ આભાર કા ફાઇનલી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવી વખત આવે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે 30K સબસ્ક્રાઈબ થઈ જશે દરિયાઈ ખેડૂતમાં એનો વિડીયો આવશે આપણે એક દી પહેલાં બોલે તો કાલમાં વિડીયો આવશે દરિયાઈ ખેડૂતમાં તો એ વિડીયો ખાસમાં ખાસ બધા જોવા જાજો સુખતાની જોવાનું કેમ કે 30K છે 30Kની કંઈક ખુશી યાર અલગ હોતી હોય તો 9 વાગે આવશે દરિયાઈ ખેડૂતમાં 9 થી 10 ધનજીની મોજમાં બોલે તો આમાં લાઈવ થાય આપણે દરરોજના માટે દર રવિવારે દરિયાઈ ખેડૂતમાં પણ આખલે આ રવિવારે જો તેથી હું બહાર ગયેલો તો કેમ કે 30K છે ને ખુશીમાં સમજો તમે દરિયાઈ ખેડૂતમાં જોવા જાજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો ચેનલમાં નવી વખત તો સબસ્ક્રાઈબ કરી દેજો અવશ્યથી તો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.